नहीं लेंगे अब्दुल भाई थोड़ा नीचे रखो। मिलन भाई नहीं વિવાદ છે, ખાસ કરીને જમીનનો વિવાદ છે. પ્રધાનમંત્રીને પત્ર લખવાનો છો, મિસકોલ પણ મનાવવાનો છો. કઈ રીતની સમગ્ર ઘટના? આ મંદિરને 1992માં કોર્પોરેશને જે જમીન આપી હતી એ જમીન મંદિરના વહીવટકર્તાઓ બારોબાર એની સોદાબાજી કરી રહ્યા છે. ટોટલ 1.5 લાખ ચોરસવાર જમીન જે છે એ 450 કરોડની જમીન છે. પરંતુ આ લોકો એનો એક હિસ્સો જેની બજાર વેલ્યુ 60 કરોડ છે એ 2018માં ફક્ત 7 કરોડમાં વેચ્યો છે. આ રીતે પાછલા બારણે આ લોકોએ કોઈ પણ જાતની મંજૂરી વગર આ જમીન વેચવાનો પેંતરો કર્યો છે. આ બાબતે અમે વહીવટકર્તાઓને અનેકવાર રજૂઆતો કરી, ગુજરાત સરકારને રજૂઆતો કરી, પરંતુ જ્યારે લોકો કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે હિન્દુ હિતમાં અને મંદિરના હિતમાં મંદિરને જે કરોડોનું નુકસાન ગયું છે અને જે કૌભાંડીઓ આજ મંદિર ઉપર કબજો જમાવીને બેઠા છે એ લોકોને ત્યાંથી તગડી મૂકવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને આ કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે એ માટે થઈ અને વડાપ્રધાનશ્રીને અમે આજે એક પત્ર લખ્યો છે. આ પત્ર આગામી સમયમાં લાખો લોકો વડાપ્રધાનને મોકલશે અને સાથે સાથે અમારું આ જે કેમ્પેન છે જગન્નાથ મંદિર બચાવોનું એ કેમ્પેનનો સમર્થન આપવા માટે એક મિસકોલ નંબર પણ અમે સાર્વજનિક કર્યો છે અને અમને ભરોસો છે કે લાખો લોકો આમાં મિસકોલ કરી અને પોતાનું સમર્થન વ્યક્ત કરશે. અમારો એકમાત્ર આશય એટલો છે કે જે આ મોટું કૌભાંડ થયું છે એ કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે અને મંદિરને જે કરોડોનું નુકસાન થયું છે એ ભરપાઈ થાય. ઓકે. દવે છે અને સામાજિક કાર્યકર તરીકે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. આજની આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો જે વિષય છે એ આમ તો છેલ્લા 4-5 વર્ષથી અમદાવાદનું એક હોટ ટોપિક જેવું છે, પરંતુ આજે મારે એક વિશેષ વાત આ વિષયમાં કરવી છે એટલે આપને સૌને અહીંયા આમંત્રિત કર્યા છે. અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર એટલે કે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1.5 લાખ ચોરસવાર જમીન ગૌ સેવા અને મંદિરના નિભાવ માટે આપી હતી. જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો એમ એમ આ જમીન શહેરની મધ્યમાં આવતા ટ્રસ્ટીઓ અને વહીવટદારોનો ડોળો ચસક્યો એટલે એ લોકોએ આ જમીનને એને કરાવી અને પછી એના 7 ભાગ પાડ્યા. આ 7 ભાગમાંથી એક ભાગ એટલે કે 28,836 ચોરસવાર જગ્યા 12/2/2018ના રોજ યાસીન ગનીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમને દિલીપદાસ મહારાજે આપી છે. લેનાર અને વેચનાર, લેનાર છે યાસીન ગનીભાઈ ઘાંચી અને વેચનાર છે દિલીપદાસ મહારાજ, પરંતુ આ બંને મોહરા છે. એમાં સૌથી વધુ વાંક દિલીપદાસનો એટલે છે ભલે તમને સહી કરવાનું કહેવામાં આવ્યું પણ તમે ભણેલા ગણેલા છો, એક જગ્યાની ગાદી ઉપર સંત તરીકે બિરાજમાન છો, ત્યારે તમારી સમક્ષ અગર કોઈ કાગળ મૂકવામાં આવે છે તો એમાં તમને કોઈ પણ કે તમારે સહી કરતા 7 વાર વિચાર કરવો જોઈએ કે હું આ જમીન કોને વેચી રહ્યો છું. એક મહંત તરીકે જ્યારે જમીન તમે મુસ્લિમને આપી રહ્યા છો ત્યારે તમે હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. જગન્નાથ મંદિરના મહંત તરીકેની તમારી ગરિમાને ઝાખપ લગાડી છે. આ જે જમીનનો સોદો થયો એ સોદો ફક્ત 7 કરોડ ને 75 લાખ રૂપિયામાં ચોપડે લેવામાં આવેલી રકમ છે. પરંતુ આજે હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું અને મેં જે તપાસ કરી છે એ મુજબ આ જમીનનો સોદો 45 કરોડ રૂપિયામાં થયો છે અને પાછલા 38 કરોડ રૂપિયા બ્લેકમાં લેવામાં આવ્યા છે. અને આપના મીડિયાના માધ્યમથી આ જમીનના જે મુખ્ય મોહરા છે, લેનાર એટલે કે યાસીન ગનીભાઈ ઘાંચી ફક્ત નામ છે, મૂળ જે લીધી છે જગ્યાએ ઉસ્માનભાઈ ઘાંચીએ લીધી છે, જે એચએસ હોટલવાળા બિલ્ડરના માલિક છે. અને વેચનારમાં જે મુખ્ય ભૂમિકા છે એ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની છે. એટલે મીડિયાના માધ્યમથી અમને વિનંતી કરું છું, જો મારો આક્ષેપ ખોટો હોય તો એ લોકો જાહેરમાં લાઈવ નાર્કો ટેસ્ટ કરાવે. જો મારી વાત ખોટી સાબિત થશે તો આ જીવન હું જગન્નાથ મંદિરમાં રોજ 2 કલાક ઝાડુ મારવા માટે તૈયાર છું. અને જો મારો આક્ષેપ સાચો સાબિત થાય તો એ લોકો તાત્કાલિક મંદિરનું પરિસર છોડી દે. બીજા નંબરમાં આ વિષયમાં આગળ તમને કહું તો આ જગ્યાના જે 7 ભાગ પાડ્યા છે એ 7 ભાગમાંથી એક ભાગનો દસ્તાવેજ જેનો વિવાદ થયો છે એટલે બાકીના 2 ભાગનો દસ્તાવેજ રોકાઈ ગયો છે.
બાકી આ ઉસ્માનભાઈને ટોટલ 1 લાખ વાર જમીન આપી દેવામાં આવી છે. બાકીના 2 ભાગના પૈસા પણ લેવાઈ ગયા છે. લગભગ 100 કરોડ રૂપિયા લીધા છે, પરંતુ એનો દસ્તાવેજ એટલે નથી થઈ શકતો કે અમે ચેરિટી કમિશનરમાં એમાં જઈ અને બધું બંધ કરાવી દીધું છે એટલે આગળ વધી શકતા નથી. એટલે ટોટલ આખી જે જગ્યા 1.25 લાખ ચોરસ મીટર એટલે કે 1.5 લાખ વાર છે, એ જગ્યાની કિંમત 450 કરોડ રૂપિયા છે. અમદાવાદની માર્કેટ વેલ્યુ મુજબ એને થયેલો ફાઇનલ પ્લોટ છે. અને આ આખી જગ્યા ફક્ત 50 કરોડ રૂપિયામાં પધરાવી અને 400 કરોડ રૂપિયાનો ગોટાળો આ ટ્રસ્ટીઓ અને વહીવટદારોએ કર્યો છે. આ બાબતે ભૂતકાળમાં અમે મંદિરના વહીવટકર્તાઓને અનેકવાર રજૂઆતો કરી છે, પત્ર દ્વારા રજૂઆતો કરી છે, અનેક લોકોએ ત્યાં પત્રો પાઠવ્યા છે, પરંતુ મંદિરના વહીવટકર્તાઓએ આ બાબતે કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નથી આપ્યો. ચેરિટી કમિશનરે આ સોદો રદ કર્યો હોવા છતાં મંદિરના વહીવટકર્તાઓ આ જમીન પાછી લેવા તૈયાર નથી. ત્યારે અમે ઘણી વિનંતીઓ કરી પણ ન માન્યા. અને સૌથી ગંભીર બાબત એ છે કે આટલું મોટું કૌભાંડ છે, હિન્દુ સમાજની લાગણી દુભાણી છે, છતાં ગુજરાત સરકાર આ બાબતે કશું જ કરવા તૈયાર નથી. એટલે ન છૂટકે આજે અમે આ બાબતે ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતે પત્ર લખી રહ્યા છીએ. અને આપને આ પત્ર જે બતાવું છું, આ પત્રની લગભગ 10 લાખ નકલો ગુજરાતના વિવિધ લોકો નરેન્દ્ર મોદી સાહેબને પહોંચાડશે. આ પત્ર આજે પ્રસિદ્ધ કર્યો છે, એના માટે ખાસ પ્રેસ રાખવામાં આવી છે. અને બીજું, આપને જે અહીંયા મિસ કોલ નંબર દેખાય છે, આ મિસ કોલ નંબર ઉપર આ અભિયાનમાં જોડાવા માટે ગુજરાતના અને દેશભરના નાગરિકો આ નંબર ઉપર મિસ કોલ કરી અને પોતાનું સમર્થન જાહેર કરશે. આગામી સમયમાં લાખો લોકો પત્ર મોદી સાહેબને મોકલશે અને લાખો લોકો આ બાબતે મિસ કોલ કરી અને આ અભિયાનને સમર્થન આપશે. અમારો જગન્નાથ મંદિર કે કોઈ સરકારનો વિરોધ નથી. વાંધો એટલો જ છે કે મંદિરમાં બેસી અને મંદિરની જમીન જ્યારે તમે મુસ્લિમને આપી છે ને એ પણ બંધ બારણે, જો તમારે ઈરાદો સાફ હતો તો પછી તમારે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની જરૂર હતી, તમારે આ બાબતે હરાજી કરવાની જરૂર હતી. તમે બંધ બારણે સોદો કરી અને જગન્નાથ મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. એટલે અમે આ પત્ર દ્વારા મોદી સાહેબ સમક્ષ એવી માગણી કરી છે કે તાત્કાલિક જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે, આ જમીન કૌભાંડની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે અને જે લોકો દોષિત છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આ મંદિરની જમીન પાછી લેવામાં આવે. કલેક્ટર માટે ફક્ત 1 કલાકનો સમય છે. 1 કલાકમાં કલેક્ટર ધારે તો આ જમીન પાછી લઈ શકે છે. એટલે જ્યારે સરકાર કશું જ કરતી નથી ત્યારે અમે આ બાબતે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ અને અમને સંપૂર્ણ ભરોસો છે કે મોદી સાહેબ આ બાબતે ઘટતું કરશે અને જે કંઈ ભૂલ થઈ છે સુધારશે અને કૌભાંડીઓને સજા કરશે. એ લોકો આ બાબતે કશું કરવા તૈયાર નથી. ચેરિટી કમિશનરે 7/1/2020 ના રોજ આ જે ભાડા કરાર છે એ રદ કર્યો છે, પરંતુ એમને એમાં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સક્ષમ સત્તાએ આ બાબતે નિર્ણય લેવો. સક્ષમ સત્તા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટર, આ બંને સક્ષમ સત્તાઓ છે. જો આ ધારે તો આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ શકે છે અને શરત ભંગના કિસ્સામાં આ જગ્યા શ્રી સરકાર કરી અને પાછી મંદિરને સોંપી શકે. ગુજરાત સરકારને તમે જાણ કરી છે, ગુજરાત સરકાર જાણે છે, બરાબર. તમે આજે પત્ર કરે લખવાના છો વડાપ્રધાનશ્રીને, તો શું વડાપ્રધાનશ્રીની જોડે આ વાત નહીં પહોંચી એવું તમે? જો એક વસ્તુ છે, આપણે સોશિયલ મીડિયામાં કંઈ પણ લખીએ એ દરેક સુધી પહોંચી જાય એ સીધી ટેકનિકલ વસ્તુ નથી. આ એક ટેકનિકલ વિષય છે. ઓથેન્ટિક રીતે આપણે વડાપ્રધાનને જાણ કરીએ છીએ. અત્યાર સુધી અમને જાણ થઈ હશે તો સોશિયલ મીડિયાના અથવા મીડિયાના માધ્યમથી થઈ હશે, પણ ઓથેન્ટિક રીતે પત્ર દ્વારા અમે વડાપ્રધાનને જાણ એટલા માટે કરીએ છીએ કે એમના ધ્યાનમાં આ વાત આવે અને એ બાબતે નિર્ણય કરે. કોર્ટનું સ્ટેટસ શું છે છેલ્લું? કોર્ટમાં એવું છે કે સામેવાળા ભાઈ જે છે એ કોર્ટમાં ગયા છે અને એમને એવી અહીંયા માગણી કરી છે કે ભાઈ અમને ચેરિટી કમિશનરે સાંભળ્યા વગર આ બાબતે ઓર્ડર કર્યો છે, પણ ચેરિટી કમિશનર ત્યારે જ સાંભળે જ્યારે તમે એની સમક્ષ જાઓ. આ કિસ્સાની અંદર ચેરિટી કમિશનરની મંજૂરી જ માંગવામાં નથી આવી તો તમને સાંભળવાનો સવાલ જ નથી આવતો. એટલે કોર્ટની જે મેટર છે એ સાઈડ છે. શરત ભંગના કિસ્સામાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અથવા તો જિલ્લા કલેક્ટર આ જમીનનો કબજો લઈ શકે છે એવું પ્રાવધાન મહેસૂલ વિભાગમાં છે.
તમને કોઈ સમાધાન કે કોઈ જાત ધમકી આપવામાં આવી? એ વિષયમાં હું નહીં પડું. તમને ખબર છે, જે લોકો વેચવા વાળા છે એ પણ સીધો ફોન ઉપર કરી શકે છે. લેવા વાળી પાર્ટી પણ હજારો કરોડની પાર્ટી છે. બંને જણાએ અનેક વાર સામ દામ દંડ ભેદથી મને દબાવવાનો, ખરીદવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ બાબતે મારો અભિપ્રાય સ્પષ્ટ છે કે આ જમીન જ્યાં સુધી પાછી નહીં આવે ત્યાં સુધી હું લડવાનો છું. ક્યારે ડરવાનો નથી, ઝૂકવાનો નથી અને વેચાવાનો તો પ્રશ્ન જ નહીં ઉભો થતો.